અજમેરમાં ભારે વરસાદ બાદ મુશ્કેલી વધી. અનાસાગર તળાવ ઓવરફ્લો થતા ડેમનું પાણી શહેરમાં ઘૂસતા જળબંબાકાર. સ્થાનિકોએ રેતીના કોથળા મૂકી પાળ બાંધવી પાણી રોકવાનો કર્યો પ્રયાસ. અજમેરમાં આજે પણ ધીમી ધારે વરસાદ. દરગાહ ક્ષેત્ર અને નાળા બજારમાં પાણી ભરાયા. વૈશાલીનગર કોટડા શ્રીનગર રોડ પાણીમાં ગરકાવ. જયપુર જતા નેશનલ હાઈવે પર પણ જળબંબાકાર. મુશળધાર વરસાદ બાદ અજમેર બેટમાં ફેરવાયું છે. અનેક લોકોના દુકાનો મકાનોમાં પૂરના પાણી ઘૂસ્યા. જળધારા વરસાદ અજમેરવાસીઓને વર્ષ 1975ની પૂરની યાદ અપાવી ગયો. રાજસ્થાનના પાલીમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. રાજસ્થાનના રાજસમંદમાં મુશળધાર વરસાદ બાદ પૂરની સ્થિતિ. તળાવ ફાટતા આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. અચાનક પાણી આવતા સ્કૂલ વાન પાણીમાં ફસાઈ હતી. બાળકોએ બચવા માટે ઝાડ પર આશરો લીધો હતો. આખરે જેસીબીની મદદથી 3 બાળકો સહિત 6 લોકોનું રેસ્ક્યુ કરાયું. થરાદમાં સાબરિયા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. સાચોર હાઈવે ઉપર સર્વિસ રોડ પાણી થયો. માંગરોળ 3 રસ્તા નજીક સર્વિસ રોડ પર પાણી ભરાયા. થરાદમાં સાબરિયા વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકો વિદ્યાર્થીઓ અટવાયા. ભારતમાલા હાઈવેના બ્રિજ નીચે ભરાયું વરસાદી પાણી. વધુ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન. બનાસકાંઠાના દાંતામાં ધોધમાર વરસાદથી રેફરલ હોસ્પિટલ બેટમાં ફેરવાઈ. રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ભરાયા વરસાદી પાણી. મામલતદારે રેફરલ હોસ્પિટલની લીધી મુલાકાત. બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ. 1.5 ઇંચ વરસાદ પડતા બજારમાં પાણી ભરાયા. લાખણીની બજારોમાં ઢીચણસમા પાણી ભરાયા. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકી. બનાસકાંઠાના પાલનપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા. તાજપુરા, મફતપુરા, ગણેશપુરામાં પાણી વહ્યા. બનાસકાંઠાના દાંતામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી રોડ પર ભરાયા પાણી. લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર. દાંતા હડાદ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી. બનાસકાંઠાના દાંતામાં વરસાદથી હાલાકી. દાંતાથી પાલનપુર જતો માર્ગ બેટમાં ફેરવાયો. દાંતા પેથાપુર રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાય થયું. પેથાપુર દાંતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયો. બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદ. ઇકબાલગઢ ઓવરબ્રિજ પાસે ઘૂંટણસમા પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી. ભારે વરસાદથી રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા. બનાસકાંઠાના થરાદમાં મેઘરાજાની એન્ટ્રી. થરાદ શહેરમાં વહેલી સવારથી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ. ગરમી અને ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા બફારામાંથી લોકોને રાહત મળી. થરાદમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. થરાદના જમડા, લોરવાડા, નાગલા, દોડગામ, ફોરોલ અને પીલુડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. 2 દિવસના વિરામ બાદ ડીસામાં વરસાદી માહોલ જામ્યો. ડીસા શહેરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદથી પાણી થયું. ડીસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. પાલનપુર અને ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. વડગામ, દાંતીવાડા અને અમીરગઢમાં વરસાદી માહોલ જામ્યો. બનાસકાંઠાના ડીસામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. વરસાદી હાલાકીમાં તંત્ર દ્વારા સતત નિરીક્ષણ. લોકોને મુશ્કેલી ના પડે તે માટે વ્યવસ્થા કરાઈ. કચ્છના રાપર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. આડેસર, ભીમાસર, ફતેહગઢ, સણવામાં વરસાદ. નંદાસર, ગાગોદર,
પાલસવા સહિત ગામોમાં પણ વરસાદી માહોલ. હિંમતનગરમાં સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો. હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વરસાદી માહોલ જામ્યો. ગાભોઈ, ચાંપલાનાર, સુરજપુરા, કરણપુર અને રામપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. વિજયનગરમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા ચારેકોર પાણી. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. હિંમતનગર, વડાલી અને ખેડબ્રહ્મા, પોશીના અને ઈડરમાં વરસાદ. ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેરથી ખેડૂતોમાં હરખની હેલી. વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા. મહેસાણાના ખેરાલુમાં મોડી રાત્રે વરસાદ. ખેરાલુ શહેરના માર્ગ પર પાણી વહેતા થયા. દેસાઈવાડા રોડ, મારુનડા, માતાજી રોડ અને ખોખરવાડા સંઘ નજીક પાણી વહેતા થયા. રાંધનપુર 1 ઇંચ વરસાદમાં પાણી જ પાણી થયું. ધારાસભ્ય લવિંગજી ઠાકોરના નિવાસસ્થાન નજીક પાણી ભરાયા. 6 થી પણ વધુ ગામડાને જોડતા માર્ગ પર પાણી ભરાયા. પાટણના રાંધનપુરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા. રાંધનપુરના મશાલી રોડ પર ઢીચણસભા પાણી ભરાયા છે. પાણી ભરાતા સોસાયટીના રહીશોને હાલાકી. પાટણ જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું. હારીજ સહિત બોરતળવાડા અને સાંપરા અને આજુબાજુના વિસ્તારમાં પવન સાથે વરસાદ. પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. પાટણ અને અનાવાડા, રૂની અને મતરવાડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી. રાજ્યમાં આજથી 22 જુલાઈ સુધી હળવાથી મધ્ય વરસાદની આગાહી. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી. ખેડા, આણંદ, પંચમહાલમાં, વડોદરા અને દાહોદમાં હળવા વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, દાદરા અને નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા. અમદાવાદમાં વિવિધ બ્રિજની અધિકારીઓ દ્વારા તપાસ. કમોડ બ્રિજનું ઓડાના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં. બ્રિજનું પિલર નોન ડિસ્ટ્રક્ટિવથી ટેસ્ટિંગ કરાયું છે. ગડર, પેડ્સ, બેરિંગ અને ડેક સ્લેબનું પણ ચેકિંગ કરાયું. હળવદ ધાંગધ્રાના ધારાસભ્યનો લોકોને ઉધડો લીધો. લોકોએ કહ્યું કે કામ નહીં કરો તો વિસાવદર વાળી થશે. એમએલએ પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા બાદ ઘેરાયા. શિક્ષક નહીં હોવા સહિતના મુદ્દે લોકોમાં રોષ. ભાજપ નેતા જવાહર ચાવડાએ જૂનાગઢમાં આપેલા નિવેદનથી ફરીથી ચર્ચામાં આવ્યા છે. સંગઠનની તાકાત વિસાવદર હદમાં થઈ છે. વિસાવદરમાં નવા વ્યવહાર સંબંધો ચાલુ થયા. જવાહર ચાવડાએ કહ્યું, સૌથી મોટી વાત આ વિસ્તારમાં બની છે. તેમાં તમે સંગઠિત થયા છો, માટે તમારો કોઈ રાજકીય લાભ જોઈતો નથી. આહિર સમાજના કાર્યક્રમમાં જવાહર ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે વિસાવદર તાલુકામાં સમાજ બનાવશો. વિસાવદર મુદ્દે આપેલ નિવેદનથી અનેક તર્ક વિતર્ક. સુરતમાં 2 કોર્પોરેટર સામે ફોજદારી ગુનો નોંધવા કોર્ટે હુકમ કર્યો છે. ભાજપના કોર્પોરેટર અશોક ધામી અને કનુ ગેડિયાએ સામે બદનક્ષીના કેસમાં ગુનો નોંધવા કોર્ટે આદેશ કર્યો. વિપક્ષ નેતા પાયલ સાકરિયા પર ₹11 લાખ લેવાનો આક્ષેપ કર્યો હતો. સાકરિયાએ ખોટી રીતે બદનામ કરતા બદનક્ષીનો દાવો કર્યો હતો. જે બાદ કોર્ટે ભાજપના બંને કોર્પોરેટર સામે ફોજદારી ગુનો નોંધવા હુકમ કર્યો. રાજકોટમાં ગોંડલ તાલુકા પંચાયત કચેરીના નામે નકલી દસ્તાવેજ બનાવાયા. નકલી દસ્તાવેજથી સરકારી જમીનના સનદનું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી જમીનના ગેરકાયદે પ્લોટિંગ બતાવી દેવાયા. નકલી દસ્તાવેજથી હુકમ આપી દેવાયાનો ઘટસ્ફોટ થયો છે. તાલુકા પંચાયત કચેરીના જણભેદુ દ્વારા કૌભાંડની શંકા છે.
કાગળ ઉપર પ્લોટિંગ કરી ગ્રામજનોને છેતરવાનું કાવતરું સામે આવ્યું. રાકુડા ગામની સરકારી જમીનની બારોબાર હરાજી કરાઈ. બારોબાર હરાજી કરી નકલી સનદના વિતરણની ચર્ચા થઈ છે. તમામ દસ્તાવેજ અને કાગળો નકલી હોવાનો ખુલાસો થયો. રાજકોટમાં સિંગ તેલ, સ્પિનર, ઘી અખાદ્ય હોવાના રિપોર્ટ બાદ કાર્યવાહી. રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અખાદ્ય ખોરાક મળી આવતા સ્થાનિક પર કરાયો નાશ. રાજકોટમાં ખાદ્ય વિતરકો પર ફૂડ વિભાગનું ચેકિંગ. 7 પેઢીઓમાં તપાસ કરી 6.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભારત બેકરી, ખોડિયાર, કાઠિયાવાડીમાં તપાસ. ગ્રામજનોએ આરોપીની દુકાનમાં તોડફોડ કરી આગચંપી કરી હતી. ફરિયાદને બદલે પીઆઈએ સમાધાનની ભૂમિકા નિભાવી હતી. આરોપી અને સગીરાના પરિવાર વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પીઆઈની ભૂમિકાથી મામલો તંગ બન્યો હતો. આખરી જિલ્લા પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત કર્યો. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. આરોપીની દુકાને પેન્સિલ લેવા ગયેલી સગીરાની દુકાનદારે છેડતી કરી હતી. બે બાદ રોષે ભરાયેલા ગામ લોકોએ દુકાનમાં તોડફોડ કરીને આગચંપી કરી હતી. સુરતમાં સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ કેસમાં 3 લોકોની ધરપકડ. કઠોદરાની મનપા સંચાલિત સ્કૂલમાં કૌભાંડ. સિક્યુરિટી કોન્ટ્રાક્ટર સુપરવાઇઝરની ધરપકડ. સુરતમાં સ્કૂલમાં એક સિક્યુરિટી ગાર્ડ મૂકી 3ના રૂપિયા વસૂલતા મહાનગરપાલિકાની તપાસમાં હકીકત બહાર આવી. મહાનગરપાલિકા સાથે 3.67 લાખની ઠગાઈ કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર યુનિટ દ્વારા 4 જિલ્લાઓના 10 સ્થળોએ સર્ચ ઓપરેશન. આતંકી મોડ્યુલ કેસમાં CIKનું સર્ચ ઓપરેશન. શ્રીનગર અને પુલવામાના એક સ્થળે શોધખોળની કામગીરી હાથ ધરાઈ છે, તો ગાંદરબદલના 6 સ્થળ અને બડગામના 2 સ્થળે સર્ચ ઓપરેશન. ગોપાલ ઇટાલિયાનો સાવજ ડેરીમાં કેમિકલયુક્ત દૂધ બનાવવાના આરોપ છે. કહ્યું કે ડેરીમાં 5000 લીટર નકલી દૂધ બનાવાયું. મને કર્મચારીઓએ જ માહિતી આપી. મારા નિવેદન પહેલા અને પછીના આંકડા રજૂ કરો. ઇટાલિયાના નિવેદન બાદ ડેરીમાં 7000 લીટર દૂધની આવક ઘટી. કેમિકલયુક્ત દૂધ ઓછું થયાનો ઇટાલિયાનો દાવો. ઇટાલિયાએ કહ્યું કે જો વાત ખોટી હોય તો ચેરમેન આંકડા રજૂ કરે. અમરેલીમાં રોડ રસ્તાના ધીમા કામને લઈને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. બગસરા રોડનું કામ મંથર ગતિએ ચાલતું હોવાનો આરોપ છે. સ્થાનિકોના ચક્કાજામને પગલે તંત્ર દોડતું થયું. દ્વારકામાં નગરપાલિકાના વિવાદિત ચીફ ઓફિસર ઉદય નસીતની ઉપલેટા બદલી કરવામાં આવી. સરકારી જમીનો પર દબાણોનો વિવાદ નડ્યો. વેપારીઓ અને લારી ગલ્લાવાળાએ પણ કરી હતા નારાજ. એક વેપારીએ લગાવ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ. પાલનપુરમાંથી ડુપ્લિકેટ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું. લાકડીના માધવ ફાઉન્ડેશન્સ પર પોલીસે દરોડા પાડ્યા. એક્ઝિક્યુશનલ ટ્રેડિંગના નામે સંસ્થા બનાવી હતી. આરોપી હિતેશ સોલંકીને ત્યાંથી દેશની જુદી જુદી યુનિવર્સિટીના સર્ટિફિકેટ ઝડપી પાડ્યા છે. અલગ અલગ સંસ્થાઓના નકલી સર્ટિફિકેટ જપ્ત કરવામાં આવ્યા. હિતેશ સોલંકી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. મેળાઓને લઈને નિયમોમાં છૂટછાટ સાથે સરકારે મંજૂરી આપી. જિલ્લા કલેક્ટરને છૂટછાટ માટે સત્તા આપી છે. મેળા માટે 90 દિવસ માટેનું લાયસન્સ મળી શકશે. અગાઉ સમય મર્યાદા 60 દિવસની હતી. ફિક્સ પેની નીતિમાં ફેર વેચાણની માંગને લઈને ભારતીય મજદૂર સંઘે સીએમ ભૂપેન્દ્ર પટેલને કરી રજૂઆત. ફિક્સ પેની નીતિ 5 વર્ષથી ઘટાડી 2 વર્ષ કરવા માંગ. અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાના નોટિસ
રાણીપમાં રોડ બનાવ્યા બાદ કપચીનું પડ ઉખડી જતા નોટિસ ફટકારા. વિજય ઇન્ફ્રાકોન નામના કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારાય. 4 કરોડના ખર્ચે બનેલા વ્હાઇટ ટોપિંગ રોડની ગુણવત્તા પર સવાલ. અમરેલી ખાભાના મોટા બરમાણા ગામ નજીક પાણીની ટાંકી ધરાશાય થઈ. 7 ગામને પાણી પૂરું પાડતી ટાંકી ધરાશાય થતા લાખો લીટર પાણીનું ઢોળાણ. ગીર સોમનાથના ઉનાનો વધુ એક બ્રિજ જર્જરિત. 1984માં બનેલા પુલ પર રેલિંગ પણ નથી. રૂપેણ નદીના બ્રિજ પરથી વિદ્યાર્થી ભરેલી બસ પસાર થાય છે. ખખડધજ બ્રિજને કારણે અકસ્માતનું જોખમ. નસવાડી તાલુકાના તણખલાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા 4 બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ થતા રોષ. તણખલામાં મોટા વાહનો આવતા બંધ થતા વેપારીઓ ચિંતિત બન્યા.